પટેલ મકનાભાઈ કાનાભાઈ છે। હું ગામ ખોડંબાનો રહેવાસી છું, તાલુકો શામળાજી, જિલ્લો અરવલ્લી। મારી બેબી શર્મિષ્ઠાબેન મકનાભાઈ, ગામ ટીંટોઈ, તાલુકો મોડાસા, જિલ્લો અરવલ્લી। પટેલ કિશાભાઈ કચરાભાઈની ત્યાં તેનો 2009માં ભાઈ બહેનના સાટા પદ્ધતિમાં લગ્ન કરાવેલ છે અને તે પોશીના ખેડબ્રહ્મા તાલુકાના પોશીના ગામમાં નોકરી કરતી હતી। તો એને આજે લગભગ 14 વર્ષ તેને ત્યાં પોશીનામાં નોકરી કરી। જિલ્લા વિભાજનમાં 3 વર્ષ મેઘરજ તાલુકામાં કરી। 2021માં એમને કોરોના થયો, ત્યાર પછી એની સાસરીવાળે એને છોડી દીધી છે। મારે ઘરે મૂકી અને લે તારી છોકરી સંભાળ એમ કહીને જમાઈ મૂકીને જતા રહ્યા છે। જમાઈને અને મારા છોકરાને એમની સાસુ અને એમની છોકરી, મારા છોકરાને પત્ની, એ બંને જણા શીખવાડે છે કે તારે આ બીમાર વ્યક્તિને લાવીને શું કરવાનું છે, એની સેવા કોણ કરશે। એટલે તે કોઈ સાસરીવાળા સાર સંભાળ કરતો નથી અને અમે પોતે પણ હવે આંખે દેખાતું નથી, પગે ચલાતું નથી, એવી તકલીફ થઈ છે। એટલે હાલ અમે સક્ષમ નથી, તો એની સેવા કોણ કરે, એટલા માટે એને ઈચ્છા મૃત્યુની અરજી આવેલ છે। જમીન કેટલી છે? અને 3 વીઘા જમીન છે। બાળકોને કેવો સપોર્ટ? બાળકોમાં જે મોટો ભાઈ છે તે બેનના સાટામાં છે, એટલે એ અમને સહકાર આપતો નથી અને નાનો ભાઈ છે એ નોકરીની દૂર છે, છતાં પણ તે ખબર કરી જાય છે અને સાથ સહકાર થોડો આપે છે। પણ એના મનથી એવું છે કે આ બેન નોકરી કરે તો સારું, પણ પોતે સક્ષમ નથી તો કઈ રીતે કરી શકે, એટલે એને એમ થાય છે કે આ જાણી જોઈને કરે। છોકરીનું દુઃખ અમે સહન થતું નથી, નીને ખોરાક કંઈક બિલકુલ લેવાતો નથી, ખવાતું જ નથી, એનું ભાવતું નથી, ગેસથી એને બેસી નથી રવાતું, ઊભું નથી રવાતું, આમ શક્તિ નથી, કશી તાકાત નથી। નાવા લોકો મળ્યા તે લોકો સંભાળ્યા તો 5 વર્ષથી હું મૂકીને જો તારનું છોકરા કે કોઈ સંભાળ કરતા નથી, પછી એવી રીતે જીવ ના અમે શું કરીએ, અમે કોમ નથી થતું, અમારા પાસે પૈસો નથી। કેટલી ઉંમર તમારી? એનો બાપો બેસી જાય। તમારી ઉંમર કેટલી? મારી ઉંમર 65 વર્ષ। શું નામ? મધીબુલ।